28 વર્ષ થશે મારા પપ્પાએ આ લારી ચાલુ કરેલી છે। ઘઉં આવે છે, 5 જાતની દાળ આવે છે, જે અડદ, મસૂર, તુવેર, ચણા, મગફળી મિક્સ દાળ હોય છે અને ઘણી બાજુથી આવે છે, જેમ કે સિહોર છે, વર્તેજ છે, જેમ કે ભાવનગરના ઘોઘા તાલુકાના ગામડા છે, ઘોઘા છે આપણા ભાવનગરના ગામડું હોય છે। એટલે માની લો કે 35 થી 40 કિલો દલીમ મારી પાસે હોય છે તપેલું ભરેલી ડેઈલી। મિત્રો સ્વાગત છે આપનું એક નવા વિડીયોમાં, નવી એક એક્સપ્લોર માહિતી સાથે। હું છું જાહિદ એક્સપ્લોરર અને આજે ખાસ ભાવનગરની જે સાંઢિયાવાડ છે, બરાબર છે, જેને મિની મહમદ અલી રોડ પણ કહો તો પણ ચાલે। તો દરેક ખાવા પીવાની વસ્તુઓ જે છે એ અહીંયા મળી જતી હોય, અને ખાસ કરીને જે રમઝાન મહિનો હોય છે તો રમઝાન મહિનામાં અહીંયા કાંઈક રોનક અલગ જ હોય છે। ત્યારે હું આજે તમને 27 થી 28 વર્ષ જૂના જે દલીમવાળા છે, જેને હલીમ પણ કહેવામાં આવે છે, ખીચડો પણ કહેવામાં આવે છે, એની આજે આપણે જે છે એક્સપ્લોર કરીશું। બહુ વર્ષો જૂની છે અને મારી પાછળનો જે તમે વિસ્તાર જોવો છો એ સાંઢિયાવાડ વિસ્તાર છે, જે તમે જોઈ શકશો, બરાબર છે। અને ત્યાં આગળ એક આજે બટેટા ચણામઠ તવક્કલ નાસ્તા સેન્ટર લખેલું હોય છે, બરાબર છે। તેમનો એક જે હલીમ આવે છે એ ખૂબ જ પ્રખ્યાત હોય છે, તો ખાસ આપણે એ આજે એક્સપ્લોર કરવાનો છે। જે હલીમ જે છે એ કઈ રીતે કેટલા વર્ષો જૂના છે આ ભાઈ, અને કઈ રીતે કેટલા વાગે અહીંયા જે લારી છે એ ખુલતી હોય છે, રમઝાનમાં કઈ રીતનું શેડ્યુલ હોય છે, આ તમામ પ્રકારની માહિતી લેશું। પણ ખાસ કરીને અમારી ચેનલમાં જો તમે નવો વિડીયો જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો। જો આ તમે જે જોઈ રહ્યા છો સાંઢિયાવાડનો વિસ્તાર છે, આમથી આવતું જે બાર્ટન લાઇબ્રેરી બાજુથી આવતો રસ્તો છે, અને આ જે તમે જોશો જે રૂવાપરી રોડ બાજુથી આવતો રસ્તો છે, અને અહીંયા મસ્જિદ છે, અને અહીંયાથી તમને જે છે આ હલીમવાળા ભાઈ જે છે એ મળી જશે, અને ખૂબ વર્ષો જૂનો છે। અહીંયા આગળ જે છે ચણામઠ છે, બટેટા છે, તમે ખાધા પણ હશે, ભાવનગરના હશો તો તમે ખાધા પણ હશે। તો ખાસ આપણી સાથે જે હલીમવાળા ભાઈ છે એમની સાથે વાત કરીએ। શું નામ છે તમારું? મારું નામ સોહિલભાઈ છે। સોહિલભાઈ, કેટલા સમયથી આપણે અહીંયા જે છે આ દલીમ ચાલુ છે? 28 વર્ષ થશે મારા પપ્પાએ આ લારી ચાલુ કરેલી છે। અત્યારે હું ચલવું છું। 28 વર્ષ આ લારીને થયા છે। એમાં સવારે સાંજે 5:30 વાગે હું આવું છું અને 9 સાડા 9 આસપાસ મારે ખાલી થઈ જાય છે, એટલે હું ચાલ્યો જાઉં છું। અને આ હલીમની આપણે જો વિશેષતાની વાત કરીએ તો આ હલીમની અંદર શું શું વસ્તુ આવે છે? આ દલીમમાં ઘઉં આવે છે, 5 જાતની દાળ આવે છે, જે અડદ, મસૂર, તુવેર, ચણા, મગફળી મિક્સ દાળ હોય છે, અને સાથે મટન હોય છે। એટલે આ આઈટમ નોનવેજમાં ગણાય છે। નોનવેજમાં? અને આ જે અહીંયા આપણે આપતા હોય છીએ એ કઈ રીતે ડીશમાં કે કઈ રીતે આપણે આપીએ છીએ? પ્લેટમાં આપીએ છીએ આપણે, ડીશમાં આપીએ છીએ વાટકામાં। એનો ભાવ છે 30 રૂપિયા એક પ્લેટના। 30 રૂપિયા ભાવ છે। અહીંયા રમજાનમાં કઈ રીતનું શેડ્યુલ હોય છે? ખાસ કરીને રમજાનમાં હોય છે અસરના ટાઈમના, અસરની અજાન વખતે હું આવું છું અને મગરિબ પહેલા મારે ખલાસ થઈ જાય છે, એટલે હું ચાલ્યો જાઉં છું। અને બીજું આપણે અહીંયા હલીમની સાથે સાથે આપણે શું હોય છે? હલીમની સાથે સાથે જેમ કે ચણા છે, ચણામઠ છે, અને બટેટા છે, એ પણ સ્પાઇસી બટેટા છે, અને ચણામઠમાં બી ખાટું મીઠું પાણી સાથે હોય છે, અને મજા આવે એવા હોય છે। એક ફેરી મુલાકાત લ્યો અમારી। અને ખાસ કરીને અહીંયા જો આપણે વાત કરીએ તો ભાવનગરના ક્યાં ક્યાંથી લોકો વધારે આગ્રહ રાખે છે તમારે અહીંયા આવતા હોય છે? તમને ઘણી બાજુથી આવે છે, જેમ કે સિહોર છે, વર્તેજ છે, જેમ કે ભાવનગરના ઘોઘા તાલુકાના ગામડા છે, ઘોઘા છે આપણા ભાવનગરના ગામડું, એવા ઘણા ગામડા આપણા ભાવનગરના જે લગતા ઘણા આવે છે મારી પાસે જમવા માટે। અને આપણે જે આ દરરોજ જે તપેલું જોઈએ છીએ આખું, આ તપેલું કેટલા ઓલાનું બનતું હશે દરરોજ આવા? કે એક હોય કે બે હોય છે? મારી પાસે એક આ તપેલું હોય છે અને એક તપેલું નાનું હોય છે, એટલે માની લો કે 35 થી 40 કિલો દલીમ મારી પાસે હોય છે તપેલું ભરેલી। ડેઈલી એટલો ખાલી થઈ જાય છે? ડેઈલી માલ મારી પાસે રેગ્યુલર જ હોય। વેલા ખાલી થઈ જાય ને તો પણ મેં એટલો જ માલ બનાવું છું, ને મોડે ખાલી થાય તો પણ એટલો જ માલ બનાવું છું। માલમાં મારે વધઘટ નથી હોતી। અને આપણે જે આ કટોરો તમે જે આપો છો દલીમનો, એ કેટલા રૂપિયાનો શું કિંમત હોય છે? 30 રૂપિયા એક ઓલાના 30 રૂપિયા હોય છે। તો મિત્રો આ જે સાંઢિયાવાડના જે છે દલીમવાળા ભાઈ આપણે હતા, 28 થી 30 વર્ષ જેને કહેવાય કે જૂની છે, એમના પપ્પાએ જે ચાલુ કરેલી આ છે। અહીંયા તમે જોશો તો ખાસો એક છે ક્રાઉડ હોતો હોય છે, અને ખાસ કરીને જો તમે દલીમ ખાવાના શોખીન છો, હલીમ ખાવાના શોખીન છો, એને ખીચડો પણ કહેવામાં આવે છે, એ પણ ખાવાના શોખીન હોય તો અહીંયા આગળ તમને જે ટાઈમિંગ આપેલો છે, ટાઈમિંગ આપણે કેટલો કીધો હતો? 5:30 5:30 થી સાંજને
ખાલી થાય ત્યાં સુધી ટૂંકમાં 9 સાડા 9 જેવો ટાઈમ થઈ જાય છે. 9 સાડા 9 સુધી ટૂંકમાં અહીંયા જ્યાં લગીને હાજર હોય ત્યાં લગીને દેવામાં આવે છે. તો ખાસ કરીને વિડીયોમાં મજા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયોમાં મજા આવી હોય તો તમારા દોસ્ત અહેબાબ મિત્રોને મોકલી દેજો. અને ભાવનગર અને આજુબાજુમાં રહેતા હોય સાંઢિયાવાડમાં આવો તમે ખાસ કરીને અહીંનો દલીમ ખાવાનું ચૂકતા નહીં.